ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ટીચર. કેમ છો બધા? મજામાં. મજામાં હોય તો આપણે સરવાળાના દાખલા ગણીએ. હા. જો આ આપણી પાસે એક બોર્ડ છે, દેખાય છે? હવે આ બોર્ડની મદદથી આપણે સરવાળાના દાખલા કરીશું. આમાં બધા 1 થી 100 સુધી શું લખ્યું છે? એકડા. એને સંખ્યા કહેવાય. શું કહેવાય? 1 થી 100 સંખ્યા લખી છે ને. કાલે આપણે એક રમત પણ રમેલા, સંખ્યા શોધવાની. બરાબર ને? કે જેને મળે એને ઢાંકણ મૂકી દો. બરાબર ને? તો તમે બધાએ સંખ્યા શોધેલી. તો હવે જો આજે આપણે છે ને આની મદદથી આપણે સરસ વત્તાના દાખલા ગણીશું. બરાબર છે? પહેલાં હું એક વત્તા કરું છું ને ધ્યાનથી જોજો. બરાબર છે? પહેલાં તમે બધા મને એ કહો કે તમારો જમણો હાથ ક્યાં છે? જમણો હાથ ઊંચો કરો જોઈએ. અરે વાહ, બધાને ખબર છે. લો, તો હવે આ તમારો જમણો હાથ છે ને એને કહેવાય જમણી બાજુ. બોલો. તો હવે હું તમને જમણી બાજુ ખસવાનું કહું. હે, ચલો આપણે રિતિક ક્યાં છે? રિતિક સામે જતા રહો. તો આમ સામે ઊભા રહી જાઓ. ચલો. હા રિતિક, હવે તમારો જમણો હાથ ક્યાં છે? હા, વેરી ગુડ. હવે હું કહું કે જમણી બાજુ ચાલ, તો જમણી બાજુ ચાલો. ચાલો, વેરી ગુડ, બહુ સરસ. ચલો પાછા આવી જાઓ. હવે હું એમ કહું ને કે 2 કદમ ચાલ, એટલે તારે 2 પગલાં ચાલવાનું. 3 કદમ ચાલ એમ કહું તો 3 કદમ ચાલવાનું. બરાબર છે? હાથ નીચે મૂકી દો. ચલો રિતિક, તમે 4 કદમ જમણી બાજુ ચાલો. ચાલો જોઈ જમણી બાજુ. 1 2, નહીં, આમ જમણી બાજુ જ જોવાનું, આમ જ જોવાનું. 3 4 એમ. હા, ગણતા ગણતા જોજો. ફરી આવી જા. ચાલ, ફરી બીચમાં આ જા. ચલો રિતિક, જમણી બાજુ 4 કદમ ચાલો. ચલો એક પગલું ભરો. 1 2 3 4. બસ, સ્ટોપ થઈ જાઓ. આવડે ને આવી રીતે ખસતા? જમણી બાજુ ખસવાનું. 4 કદમ 5 કદમ 6 કદમ જેટલા કે ને એટલું ખસવાનું. પણ આપણે છે ને આની અંદર ખસવાનું છે, આમ ત્યાં આસન પર નથી ખસવાનું. રિતિકભાઈ આવી જાઓ, હવે જગ્યા પર આવી જાઓ. ચાલો બેસી જાઓ આપણે. હા, હવે જોજો અહીંયા આપણે શું કરીએ છીએ. ચાલો, પહેલાં આપણે એક ઢાંકણ લીધું. બરાબર છે? એને આપણે મૂકવાનું છે 8 ઉપર. લો, 8 ઉપર મૂકી દો. જો એ 8 ઉપર મૂકીએ છે. બરાબર. અરે વાહ, એકદમ સાચું. હા, તાળી પાડો ચલો એના માટે. ચલો, કવિતાએ 8 પર મૂકી દીધું. હવે આપણે છે ને 8ની બાજુમાં 4 કદમ ખસીશું. હવે હું પહેલાં ખસું છું. 4 કદમ જોજો. આને લઈને ખસીશું. અચ્છા, ચલો એમ જ ખસીએ. બીજી કૂકી લઈને ખસીએ. 1 2, પછી અહીંયા આવી જવાનું. 3 4, પછી 4 કરીને આમ મૂકી દીધી. બરાબર છે? બોલો. 8 + 4. તો આ જે સંખ્યા મળી ને એનો જવાબ. તો આ કેટલા કહેવાય? 12. તો બોલો 8 + 4 બરાબર 12. થઈ ગયા ને વત્તા? જો આમાંથી કેટલો ફટાફટ જવાબ આવી જાય. હવે કોઈ એમ કે મારી પાસે 8 પેન્સિલ હતી, મને મારા ભાઈએ બીજી 4 પેન્સિલ આપી, તો હવે મારી પાસે કેટલી પેન્સિલ થઈ? 12 પેન્સિલ. હવે કોઈ બી દાખલો આ વત્તાનો ફટાફટ આવડી જાય ને? કે તમારી પાસે 8 રૂપિયા હોય ને મમ્મી 4 રૂપિયા આપે તો કેટલા રૂપિયા થાય? 12 રૂપિયા. હવે 12 રૂપિયા કરવા હોય તો 10 રૂપિયાને કેટલી નોટ હોય? એક જ. અને 2 રૂપિયાનો સિક્કો હોય 1, એટલે 10 ને 2 12. થઈ જાય ને 12. બરાબર છે ને? ચાલો હવે બીજો દાખલો ગણીએ. ચાલો હવે શોધી કાઢો 16. કોણ શોધી કાઢશે 16? તમે શોધી કાઢો 16. 16 ક્યાં છે? લો, 16 ઉપર આ મૂકી દેજો. હા, તમારે મૂકવાનું છે. હાથમાં લઈ લો તમે. હા, તમે લઈ લો. હવે 16 પર મૂકો. ચલો, આપણે અહીંયા મૂક્યું છે. શું આ સાચું છે? ના, આને તો કેટલા કહેવાય? 17. ચલો તો 16 શોધી કાઢો. તમે શોધી કાઢો. ચાલો, 16 ક્યાં છે? જો હું તમને કહું 10 અને 6 હોય ને, 10 ને બીજા 6 તો 16 થાય. તો હવે 16 કોને કહેવાય? શોધી કાઢો. હા, વેરી ગુડ. હવે મળી ગયો. હવે તાળી પાડો ચલો એના માટે. હવે મળી ગયો. આ 16 છે. ચાલો, હવે 16માં છે ને આપણે કેટલા ઉમેરીશું? 10 ઉમેરીએ. 10 એટલે આપણે 10 કદમ જમણી બાજુ ખસીએ. ગણતા આવડશે ને 10? ચાલો ગણજો. 1 2 3 4 5 6 7 8 9 10. આ તો બરાબર આની ઉપર માથે આવી ગયા. એટલે આને ખસેડી ઉપર મૂકી દો.
બોલો 16 વત્તા 10 બરાબર 26. 26 મળ્યા ને. જો ખાલી શું થયું, અહીં એકડો હતો ને અહીં બગડો આવી ગયો. 1 દશકના 2 દશક થઈ ગયા અને આ 6 ના તો 6 જ. કેટલું ઇઝી છે. એનો મતલબ 10 ઉમેરવા હોય તો એક કૂદકો ઉપર મારી દેવાનો. ચાલે કે નહીં? એક કૂદકો ઉપર મારી દેવાનો. હવે રોનક બતાવશે 35. શોધી કાઢવામાં 35 ક્યાં છે? ચાલો આ કે છે, આ છે. આને કહેવાય 35. બોલો તગડ પાછળ 35. 3 દશક 5 એકમ 30 ને 5 35. હવે એની અંદર આપણે છે ને 10 ઉમેરવા છે તો આપણે એક કૂદકો ઉપર મારી દઈએ તો કેટલા આવી ગયા? 45. પણ આપણે હવે 10 નથી ઉમેરવા, આપણે છે ને સીધા 30 ઉમેરી દઈએ. બોલો 35 વત્તા 30. 30 કેમ થાય ભાઈ? કોણ કહેશે? 30 कैसे होता है? 3 0. 3 લખી અને 0 લખવાનો. 3 અને 0 એમ કહે છે કે 30 થાય તો આ મેં 3 ને 0 લખી દીધો. લો આ 30 થઈ ગયા. કેમ નહીં? કારણ કે 3 છે ને દશકમાં આવવો જોઈએ. આમ કરો ને તો 30 થાય. જો આ એકમ અને આ દશક. આને 30 કહેવાય, આને 30 કહેવાય નહીં, આને તો 3 જ કહેવાય, આને 30 કહેવાય. તો હવે આપણે છે ને 35 વત્તા કરીએ છીએ. 35 વત્તા 30. હા, એટલે આપણે 10 10 ના 3 કૂદકા મારી દઈએ ઉપર, હે ને? ચલો આ 35 પર છે. બોલો 1 2 3. આ મારી દીધો. લો આ જવાબ આવી ગયો. કેટલો જવાબ આવ્યો? 65. આનું એકદમ સાચું. વેરી ગુડ. આને પાક્કા આવડે છે એકડા. બોલો 65. 60 ને 5 65. 6 દશક 5 એકમ. ચાલો હવે બીજો એક વત્તાનો દાખલો ગણીએ. ચલો હવે ગણીએ આપણે 35 વત્તા 35. 35 વત્તા 35 કરીએ, બરાબર ને? ચાલો આ 35 તો છે જ, તો બીજા 35 કરવા છે તો પહેલાં 10 10 ના 3 કૂદકા મારી દઈએ. આ 1 2 3 તો માર્યા જ છે. હવે આ કેટલા જ કહેવાય? 5. બોલો 5 એકમ. તો હવે 5 એકમ જમણી બાજુ કૂદકા મારીએ. 5 જમણી બાજુ ખસીએ ને. ગણજો 1 2 3 4 5. આને શું કહેવાય? 70. બોલો 35 વત્તા 35 બરાબર 70. બરાબર 70. આવી ગયો જવાબ 70. સમજ પડે છે? પહેલાં જો જેટલા 10 10 હોય ને એટલા ઉપર કૂદકા મારો, પછી જે એકમ છે એને જમણી બાજુ ખસી જાઓ. ચલો આ જે બોર્ડ હતું એમાં જે 1 થી 100 રૂમ હતા, આ બધા રૂમ કોના છે? મેં કાલે કીધું હતું ચીટીના. આ ચીટીના બધા રૂમ છે ને. એ રૂમમાં શું કરતી હતી? એ કલર. તો હવે કયા રૂમમાંથી કયા રૂમમાં કલર કરવા જશે તો કયો રૂમ આવશે? એ આપણે હવે બધાને એક એક દાખલો પૂછ્યું વત્તાનો. પહેલાં લક્ષને પૂછીએ, બરાબર ને? લક્ષ અમારે કરવાના છે 18 વત્તા 10. ચલો પહેલાં 18 ઉપર મૂકો. 18 ઉપર એકદમ સાચું. વેરી ગુડ. હવે વત્તા 10 કરો તો શું જવાબ આવશે? 6 7 8 9 10. વેરી ગુડ. એકદમ સાચું. આને શું કહેવાય? બગડ આઠડ 28. પણ એણે આમ 10 કર્યા એના કરતાં એણે એક કૂદકો ઉપર મારી દીધો તો ચાલતે કે નહીં? તો પણ ચાલતે. ચાલો તમારો વારો છે. તમે કરો 32 વત્તા 20. 32 શોધી કાઢો પહેલાં. 32 ક્યાં છે? 32 વત્તા 20. 30 ને 2 32 થાય. ચાલો હવે તો આવડી જ જવું જોઈએ. 32 ક્યાં છે? હા લોકો બતાવે છે જો. અરે એ તો 22 છે. હા હવે કેટલા કરવાના છે? 20. હા 32 વત્તા 20. 1 2. અરે વાહ, વેરી ગુડ. કેટલો જવાબ આવ્યો? 52. બોલો 52. 52.
32 વત્તા 20 બરાબર 52. ચાલો હવે તમારો વારો છે હો. અહીંયા કોણ હતું? આ હતું કા હતું? નહીં નહીં આમને હું પૂછી લઈએ. ચાલો તને ઇઝી પૂછીશ બસ. ચાલ તમે કરો 5 વત્તા 4. 5 ક્યાં છે? 5 ક્યાં છે? 5 પર મૂકી દો. પહેલાં ઢાંકણ લઈ લો હાથમાં. હવે 5 ક્યાં છે? આમાં 5 ક્યાં લખ્યા છે? શોધી કાઢો. પાછળ એ 5 ક્યાં છે? હા હવે 5 વત્તા કેટલા કરવાના છે? 4. તો 4 કદમ ખસી જાઓ. ખસી જાઓ. હા તો આને શું કહેવાય? જો આવડી ગયું ને. વેરી ગુડ. તાળી પાડો એના માટે. ચાલો ચાલો હવે તમારે વારો. 55 વત્તા 32. પહેલાં 55 સુધી કાઢો. ચાલો 55 ક્યાં છે? વેરી ગુડ. હવે 32 કરવાના છે. 32 હા. 55 વત્તા 32. પહેલાં 55 પર મૂકી દીધું. હવે 32 છે તો પહેલાં 10 કેટલા કૂદકા મારીશું? 3. 10 3 કૂદકા મારી દો ઉપર. હા 1 2 અને 3. હવે આ 2 છે ને જમણી બાજુ ખસી જાઓ. 2 1 અને 2 અહીંયા મૂકી દો. ચલો હા હવે આ જવાબ વાંચીશું. 8 8 7 કેટલા કહેવાય? 8 8 7 70 ના કહેવાય. 87. બોલો 87. 87. 80 ને 7 87. જો હવે આમાં તમારે ગણવું હોય ને તો બી ગણાઈ જાય. જો આ એકમનો સરવાળો કરો તો 5 ને 2 7 અને 5 ને 3 8. આવી ગયું 87. 87 જવાબ આવી ગયો કે નહીં? તો ભાઈ કેટલું ઇઝી છે આ. 29 વત્તા 15. 29 સુધી કાઢો. હા ચાલો હવે 15 છે એટલે પહેલાં કેટલા કૂદકા મારીશું ઉપર? 1 જ કૂદકો. 15 એટલે 10 થાય 5 15 થાય ને. હા હવે 5 કદમ ખસી જાઓ. અહીંયા મૂક્યું ને. 1 પછી 2 3 4 5. કેટલા આયા આને કહેવાય? બોલો 44. 29 વત્તા 15 બરાબર 44. હવે આપણે એ ગણી જોઈએ. બોલો 29 વત્તા 15. જો હવે આવું હોય તો શું કરવાનું? જો આ 9 ને આ 5 છે તો કેટલા થશે? 9 ને 5 14. તો હું આમ 14 લખી દેવાનું? ના આ એકડો કામ લખવાનો અહીંયા. કેમ કે 10 ને 4 14 ને એટલે આ દશકની લાઈનને એકડો આપી દેવાનો. હવે બધા 10 10 ગણી કાઢો. 2 ને 1 કેટલા થાય ને આ 1 કેટલા થાય? 4. 2 ને 1 3 3 ને 1 4. 44 થઈ ગયા. મતલબ આનું એકદમ સાચું. આના માટે ક્લેપ કર્યો. બહુ સરસ. ચાલો બધાને આવો વત્તાના દાખલા આવડશે? રિતિકભાઈ તમને આવડશે? તો લેસનમાં આપીએ. લેસનમાં કેટલા દાખલા આપવું આવા ગણવા? બોલ. વત્તાના કેટલા ગણશો? 100 દાખલા? કેટલા કેટલા ગણવા આપું? બોલો. 5. ऋतिक आज हमने क्या सीखा? आज हमने गणित में क्या सीखा? हाँ प्लस करना. क्या प्लस करना? मतलब जोड़ना. એને આપણે શું કહેવાય? સરવાળો. શું કહેવાય? આપણે સરવાળા દાખલા શીખ્યા ને. અને આ જે ગિબલીના જે રૂમ છે બધા એમાંથી તો ગણવું બહુ ઇઝી. બરાબર ને? આમાંથી ફટાફટ. પણ પરીક્ષામાં કંઈ આવું બોર્ડ હશે આપણી પાસે? પરીક્ષામાં તો આવું બધું ના હોય. ત્યાં તો આપણે જાતે જ વિચારીને કરવું પડે. ત્યારે પછી આવું બધું કરવું પડે. આવડશે આવું? ચલો હવે ગણિતની નોટ ખોલો. આપણે લેસન આપીએ. ચલો.